ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય હરે કૃષ્ણ મહારાજની જય વસુદેવ સુતં દેવં કંસ દેવકી પરમાનંદ શ્રી કૃષ્ણ વંદે मनोजीवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये तो जन्म्या कौशल देश वेश बटुनो लई तीर्थ माही पर्या रामानंद मया स्वधर्म चल्यो यज्ञादि मोटा કર્યા મોટા ધામ રચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી अंतर ध्यान थया लीला हरि तणी संक्षेप तो आयुष निरतन अंजलि टपकत श्वासो श्वास हिम हरि भजा विन जात है अवसर ईश्वर तो सदगुरु सेवा सोयली એને નિભાવવી મુશ્કેલ જેમ નટ ચડે તોર પરે એવું છે તો આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં વરસે ને આજ આનંદ આજ ઉછરંગ અને આજ નેનોમાં વરસે ને અને એડિલેન ની આંગણે આજે કંચન વરસ્યા ને તમે ચાર પાંચ જણા આગળ બેઠા તાળી પાડવાનું કીધું છે અરે શેર હોય કે સમા શેર હોય પછી ભલે આખા ગામની હારે વેર હોય અરે શેર હોય કે સમા શેર હોય પછી ભલે આખા ગામની હારે વેર હોય પણ જેની માથે મારા હરિ કૃષ્ણ મહારાજની મહેર હોય એને કાયમ લીલા લહેર હોય એટલે એવો આનંદ કરવાનો છે મારી પાસે જેટલો પણ સમય છે અડધો એક કલાકનો મને સમય આપ્યો છે બીજું કાલે પણ પ્રોગ્રામ છે અને પરમ દિવસે પણ પ્રોગ્રામ છે એટલે હું ત્રણ દિવસ તમારી સમક્ષ હાજર જ છું અને જ્યારે આયોજકો અહીંની કમિટી કહેશે ત્યારે વળી પાછો માથે પાક મૂકી અને તમને આનંદ કરાવવા માટે બેસી જાય છે તો આવા સરસ મજાના માહોલની અંદર આપણે મળ્યા છીએ હરિકૃષ્ણ મહારાજનું આ પ્રલયું છે અને આ ધરતી ઉપર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને આપણે વિરાજિત કરવા છે એના ઉપક્રમે આપણે ભેળા થયા છીએ ત્યારે આપણે એકવાર હરિકૃષ્ણ મહારાજના શ્રી ચરણોમાં બે હાથે જોરદાર તાળીઓથી આપણે પૂજન કરીએ અને અહીંયા આવતો તો એટલે મને કે ઓસ્ટ્રેલિયાનું તમે કંઈક લખીને જાજો એટલે ઓસ્ટ્રેલિયાના બે ચાર દુહા લખીને આવ્યો છું કે ઓસ્ટ્રેલિયાની અવની પરે અને બનશે ઈમરતાનું ધામ વાહ વાહ કરવાનું ઓસ્ટ્રેલિયાની અવની પરે અને બનશે ઈમરતાનું ધામ અરે પ્રતાપી દેવ અહીંયા બિરાજશે જેનું લક્ષ્મી નારાયણ દેવ નામ અને એલિલેન્ડમાં પધારશે પ્રભુજી અને જેના શિરે સોનાનો તાજ એલિલેન્ડમાં પધારશે પ્રભુજી અને જેના શિરે સોનાનો તાજ અરે અક્ષર
જીવનની અંદર પરચાશું એમ કહેતો હોય તો એને હું ઘણી વાર કહું છું કે તમારે આ ઘોર કલિકાળની અંદર જીવતો જાગતો પ્રગટ પડતો જોવો હોય તો અક્ષરધામનું સ્વરૂપ એ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ, જેના બાવડા ઉપર ધબકારાનું મશીન મૂકે અને વિજ્ઞાન પણ બે કોઠડીયા પર થઈ જાય, ધબકારા બતાવે છે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પ્રગટ થયું છે. અને બીજું જો કોઈ આ મહારાજ મનુષ્ય આ ધરતી ઉપર વિચરતા એના અંગો અંગનું માપ લઈને મહારાજે જે મૂર્તિ બનાવી મહારાજનું આ પૃથ્વી ઉપર હરતું ફરતું સ્વરૂપ, એટલે મારા ગળામાં જે છે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ 50-55 વર્ષ પહેલા કોઈ ફોરેનર ગઢડા દર્શન માટે આવે છે અને એક ઘડિયાળ ગોપીનાથજી મહારાજને ધરે છે. એ ઘડિયાળનો પ્રતાપ એવો છે, એમાં ચાવી ભરવામાં નથી આવતી, એમાં સેલ મૂકવામાં નથી આવતો. બ્રહ્મચારી મહારાજ સવારમાં સ્નાન કરાવે અને સરસ મજાના આભૂષણો ધારણ કરાવે, ઘડિયાળ ગોપીનાથજી મહારાજના બાવડા ઉપર મૂકે એટલે ઘડિયાળ ચાલુ થઈ જાય છે. અને રાત્રે સાંજ વખતે ઘડિયાળ લે ત્યારે ઘડિયાળ બંધ થઈ જાય છે. બે પગડ પડતા ઘોર કલિકાળના સંપ્રદાયની અંદર આપણે મળ્યા છે. ઉદાહરણની કોઈ વાત નથી. અને એવું જ સરસ મજાનું આ વડતાલ ધામ જ્યારે અહીંયા બનશે અને એમાં એડિલેન્ડની ધરતી હવે બનશે અક્ષરધામ. આ એડિલેન્ડની ધરતી હવે બનશે અક્ષરધામ. એ પ્રતાપી દેવ જાગી રાજશે, એ શ્રી લક્ષ્મી નારાયણ જેનું નામ. અને આપણને કહેતા બહુ આનંદ થાય કે આ સામે આવીને કહેવાય ને ગંગાવી મહારાષ્ટ્રની એવી પરમ કૃપા આપણી ઉપર થઈ અને લાલજી મહારાજ છે આપણને દર્શન આપવા માટે અહીંયા પધાર્યા છે. અને લાલજી મહારાજ પહેલી વાર આ ઓસ્ટ્રેલિયામાં અત્યારે પ્રવાસે નીકળ્યા છે અને એટલા બધા રાજી છે. અમે વડતાલથી નીકળ્યા ત્યારથી જ સાથે છીએ અને 1 મહિનો સુધી એમની સાથે વિચરવાના છીએ. અમને બહુ આનંદ છે. અને લાલજી મહારાજ એટલા બધા રાજી છે ઓસ્ટ્રેલિયાના હરિભક્તો ઉપર. આજે સવારે અમે બેઠા હતા ત્યારે વાત થઈ કે કેટલો ભક્તોનો ભાવ છે. આવા સરસ મજાના આયોજનો કરી અને માત્ર એક જ કામ છે, લક્ષ્મીનારાયણ દેવને રાજી કરવા છે, રાજી કરવા બસ. એટલે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આપણી ઉપર બહુ રાજી છે. અને ઘણા એમ કહે છે કે તમે આ મંદિરે ઉભા રહીને મૂર્તિ સામે ઉભા રહીને હે હરી કર્યા કરો છો, તો હરી હું તમારી સામે જોવે છે. એને હું કહું કે હરીને ઇંગ્લિશમાં કેમ લખાય? H A R અને I. H એટલે હજ, A એટલે એરટેલ, R એટલે રિલાયન્સ, I એટલે આઈડિયા. બધા ટાવર પકડે એ આવે છે, બધા ટાવર પકડે એ આવી છે. અને અમે કાલે એરપોર્ટ અને અલ્પેશભાઈ ને આદિ બધા નિખિલભાઈ બધા લેવા આવ્યા, ગાડીમાં વાત કરતા હતા. એમનો જે વડતાલ ધામ બનાવવાનો હરખ છે કે જલ્દી અમે જમીન ખરીદીએ અને જલ્દી મંદિર બનાવીએ, મહારાજ સાહેબની પ્રતિષ્ઠા કરે અને પછી અમારું એક સ્થાન નક્કી થઈ જાય કે આ સ્થાનમાં રહી આપણે ભજન કરીને ભગવાનને રાજી કરવા છે. એટલે આજે સમૂહની અંદર એક એવી તાકાત છે, બધા ભેગા થયા છો અને અમે મહારાજ શ્રી માટે ઢોલ નગારા સાથે સરસ મજાનું સ્વાગત કરવાનું છે. અને આવો જ્યારે સત્વગુણાએ વળગતો હોય ત્યારે આપણે બધા એવો સંકલ્પ કરીએ કે જલ્દી હવે વડતાલ ધામ માટે આપણે જગ્યા લેવાઈ જાય અને હરિકૃષ્ણ મહારાજ ત્યાં બિરાજી જાય. પછી આપણે સ્થાન નક્કી થાય, બધા ભેળા મળી ભજન કરીએ અને ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ કરીને કરવાનું તો શું છે, બસ ભજન જ છે. અને અનેક જીવો છે એ સત્સંગમાં જોડાય અને આપણો એક પરિવાર છે. ગુજરાતના અલગ પ્રાંતના ઘણા ભક્તો છે, પણ આજે લક્ષ્મીનારાયણ દેવના બની, હરિકૃષ્ણ મહારાજના બની બધા એક થઈ અને આપણે વડતાલ ધામ બનાવીએ. પરિવારથી મોટું કોઈ ધન નથી, માની છાયાથી મોટી કોઈ છાયા નથી, ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી, પત્નીથી સારો કોઈ મિત્ર નથી. આ પરિવાર વગરનું જીવન નથી. આગળ આપણું જીવન છે ને, જીવનની વિઝિટ કાર્ડ છે. માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે, આપણા બાળકો એ આપણું રેશન કાર્ડ છે, પણ આ સત્સંગ સમાજ છે ને બાપ, એ આપણું આધાર કાર્ડ છે. હા. અને બાકી જો અત્યારે લોકોને ભેગા કરવા બહુ કઠણ છે. એટલા દેશકાળ આમ તેમ ચાલી રહ્યા, આટલા બધા લોકો ક્યાંય ભેગા થતા નથી. પણ એક રુચિના, એક પ્રભુને માનવા વાળા, એક તિલક ચાંદા વાળા, એક કણકી વાળા અહીંયા બધા ભેગા થાય ને ત્યારે સવિશેષ આપણને આનંદ થતો હોય.
અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ જ્ઞાતિઓ અલગ અલગ કાસ્ટના કેટલા લોકો ભેગા થયા પણ એ હરિકૃષ્ણ મહારાજના ફળિયાના છે એટલે બધાને એટલો આનંદ છે. જ્યારે દાદા ખાચરના દરબાર ગઢની અંદર શ્રીજી મહારાજ ઢોલિયો ઢાળીને સભા કરીને બેસતા ને એક સમય એવો હતો મને હમણાં વડીલો કહેતા હતા કે પાઘડીમાં તમે આવ્યા ને હવે અમને ઓળખાય છે પેલા ઓળખાતા નહોતા કારણ કે ઉંમર મારી બહુ નાની છે પણ આ વેશ હું લઉં છું ને સંતોને રાજી કરવા માટે જેમ પડની અંદર જોકર અલગ અલગ વેશ લઈને નાચે ને મારે તમારે આવા વેશ લઈ મહારાજને સાધુને રાજી કરવાના છે અને રાજી પર આવતા આવડે ને એની ઉપર આખા ગામની દ્રષ્ટિ હોય. પૈસાથી અમુક બધું વસ્તુ નથી મળતી. બધા પ્રોગ્રામો અમે દિલથી કરતા હોઈએ છીએ પણ અમુક કાર્યક્રમ એવા હોય આવા કે જે દિલથી થતા હોય સામેથી હાલી જવાનું મન થાય. શ્રીજી મહારાજ આમ અક્ષર ધામના અધિપતિ ઢોલિયો ઢાળીને દાદા ખાચરના દરબારમાં બેઠા હોય અને અલગ અલગ દેશના ભક્તો આવે, કચ્છના આવે, સોરઠના આવે, ઝાલાવાડના આવે, ગોહિલવાડના આવે. મહારાજને ખબર કઈ રીતે પડે? એક સમય એવો હતો માથે પાઘડી બધા બાંધતા અને પાઘડી પરથી ખબર પડી જતી આ ચરોતરનો છે, સોરઠનો છે, ગોંડલનો છે, કયા પ્રદેશનો છે. પાઘડીના એટલા પ્રકાર હતા આપણે લોક સાહિત્યમાં લખાણું કે ગોંડલની ડોળી, મોરબીની ચાંચ, જામનગરનો ઉભો પૂડો, પાઘડિયાની પાંચ, પાલાની પાટલિયાની બળડે ઉભા કુપાવાળી, ઝાલાવાળી, આંટીવાળી, કાળીકીની વાળી, ઓખાની પણ આંટીવાળી, ભારે રૂમાબુ વાળી, ગેડી કંપની ગેડની, જોતા થરેલી, વાલાની વગડાળું, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુડાળો, ડાબા જમણા પડખામાં એક હરકી આંટી મારેલી કળા ભરેલી કાઠિયાવાળી પાઘડી, શિર પર લાટી, ગોહિલવાડની લંગોળ, ભરવાડની ભોજપરું, રાતે શિરે રવાલી, બધી જુનાગઢ બાબીઓને, સિપાહીઓને સાખો, મુંજાવરને માખો, ખેડૂત વેપારી વાણિયા, વહવાયાની જાતિ, પંથકે પંથકની જ્ઞાતિ તેથી પાઘડીએ પર. અને કાઠિયાવાડનો કટકો એ ધરતી એક એવી છે ભગવાને જાંબુલાના વૃક્ષ ઉપર ચડી દ્રષ્ટિ કરી અનેક રાજા રજવાડાઓ છે મહારાજને સ્વીકારવા માટે તૈયાર હતા પણ મહારાજ કે મારે કશે જવું નથી, મને બાર ગામનો ગામ ઘરે દાદા ખાચર યાદ કરે છે. ભગવાન છે એ પોતે પોતાનું ઘર બનાવી અને ગઢપુરની અંદર રહ્યા અને જેવા ગઢપુરની અંદર ગયા એટલો બધો ગઢપુર વાસીઓનો પ્રેમ, ગઢડુને વડતાલ, ગઢડુને વડતાલ, ગઢડુને વડતાલ. મહારાજ બીજું કશું બોલ્યા નથી. એવો જ્યારે વડતાલ વાસી હરિકૃષ્ણ મહારાજ અને એને આપણે વડતાલ ધામની અંદર પ્રતિષ્ઠિત કરવાના છે એ સંકલ્પે આપણે બધા જ્યારે ભેળા થયા છે ત્યારે સરસ મજાનું એક નાનકડું ગીતની બે કડી તમને સંભળાવી અને પછી થોડી હાસ્ય અને સાહિત્યની હું વાતો કરીશ. ત્યારે આજે એડીલાઇનની અંદર આપણે મંદિર વધારશે એવા સંકલ્પથી બે હાથની તાળીઓથી આપણે ગીતને વધારવું છે. ત્યારે એડીલાઇન વડતાલ ધામ મંદિર બંધાય, લક્ષ્મી નારાયણ દેવની તો વાત જ જોતા. અષ્ટાંગ યોગ સિદ્ધ ગુરુ ગોપાળાનંદ સ્વામીના પૂજેલા હરિકૃષ્ણ મહારાજને લઈ અને નારાયણ સ્વામી અને અમારે માધવ સ્વામી નાસિક એ પધારે છે. તમને સૌના ચરણોમાં જોરદાર તાળીઓથી આપણે પૂજન કરીએ. બંધ તોડે
મન મોડે અને ધનને સમજે ધૂળ સગા એને તું જાણજે સાચું સાધુ ધૂળ. આવા સંતો આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓથી વધાવશું. પોતાનું સ્થાન લઈ લઈશું આપણે. તો વાત તમને એ કરતો કે આ સમયની અંદર આ ઘોર કળીકાળની અંદર સમય કાઢવો બહુ કઠણ છે. ત્યારે જોકે દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે. સાંભળો, હા, કઠણમાં કઠણ શું? તમે કાં કરે છે બળદ કઠણ, પંજાબની બળદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરના આવડત કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉંબળ કઠણ, હેમાલાની ડાળ કઠણ, કસાઈની વાટ કઠણ, ઉદયની ડાળ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, કોબીની ભાજી કઠણ, જુગારની ભાજી કઠણ અને દ્રષ્ટિ કેલા ભાજી કઠણ. પાડો તાળી જડતું જડતું હવે ઠંડી બહુ છે. ખીચામાં નાખી દે, ખીચામાં કરી નાખવાના. આપણે હોટલ ગામ માટે જગ્યા રાખશે ત્યારે નાખવાના છે. આટલું ગઢડા મારું ગામ છે. ગોપીનાથજી મહારાજનું સરસ મજાનું મંદિર, એટલે હું મંદિરે જઈને પ્રદક્ષિણા કરતો હતો. તો બે ત્રણ પ્રદક્ષિણા ફરો એટલે માજી મારી પાસે આવ્યા. મને કે બધા કાજુ બદામ ખાય એટલે મોઢામાં નાખ્યા. વળી બે ત્રણ પ્રદક્ષિણા ફરીને આવ્યો. મને કે એટલે બધા કાજુ બદામ ખાય એટલે મેં વળી મોઢામાં નાખ્યા. વળી બે ત્રણ ચાર પ્રદક્ષિણા ફરીને આવ્યો. મને કે એટલે બધા કાજુ બદામ ખાય એટલે મોઢામાં નાખ્યા. મેં કીધું, માં ક્યારના તમે મને આપો છો, તમે ખાતા નથી. તમે ખાતા હો મને કે બેટા મને ભાવે બહુ, મોઢામાં નાખું દાંત દઈ સગડી તને આપું. એટલે કોબીની ભાજી કઠણ, જુગારની ભાજી કઠણ, ચસ્તી કેલા માજી કઠણ, એથી આગળ લગે ઊંટની ચાલ કઠણ, કાચબાની ઢાલ કઠણ, કઠણમાં વાલ કઠણ, શ્રીફળની છાલ કઠણ, બે નંબરનો માલ કઠણ, ખાખીનો થેલો કઠણ, ટપાલીનો મેલો કઠણ, મુંબઈનો વરસાદ કઠણ, આસામનો ત્રાસવાદ કઠણ, યુપીની મંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ, એથી આગળ તો કે મુંબઈમાં માળો કઠણ, અમારે સુરતની કાળો કઠણ, બરોડાનો ચાળો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, મર્દોની હારે ફરવું કઠણ, ગુરુ જ્ઞાનની મુક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ અને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ. આવા સંતો મને તમને મળ્યા છે. અમારે પૂજ્ય નારાયણ ચરણ સ્વામી રાત દિયા લાલજી મહારાજની એકી સેવા કરી રહ્યા છે. હું એની સાથે 8 દિવસથી શું પહેલી મારી મુલાકાત છે, પણ એવા સાધુ વધારે પણ જોતા નથી. અમારે માધવ સ્વામી નાસિક થી પધાર્યા છે. 4000 છોકરાઓને સ્વામી પોતે ભણાવી રહ્યા છે. એની સેવાને કરતા તળાજી હતા. 300 છોકરા તો બાપા વગરના અનાથ એને દત્તક લીધા છે અને ભણાવી રહ્યા છે. 200 થી વધારે ગાયો પોતાની ગૌશાળામાં એક ટીપું પણ દૂધ બહાર નહીં આપણ બધું ઠાકોરજી માટે અને છોકરાઓને જમાડી દેવાનું. આવી સેવા ક્યાં ઘોર કળીકાળની અંદર મળે? 40 વર્ષથી નાસિકની અંદર આવી હોસ્પિટલ ચાલી રહી છે. તો આવા સેવાના ભેગધારી મને તમને જે સંતો મળ્યા છે, આ સંતની શું તાકાત છે, ભગવા વસ્ત્રની શું તાકાત છે. ધરા વણેલો મેહુલો અને વેદ વડો ભગવંત ચોમાસું બેસે, અષાઢ મહિનો છે એ ધરતીને ખોલે મહેમાન થાય. અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ ભરો ચમચમ વીજળી મત ભરી ભળકી રેલ માતા ગગન જળ સળગી ગયા. જળ ભર્યા માદલ ચણ્યા આનંદ ભરો તો દીપડી ગયા. પહાડા શિખર દિવસ પાછળ સગમ સેના હોપળી. અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ ભરો ચમચમ વીજળી. આકાશમાંથી વરસાદ છે એ મળે વરસવા અને સવારે બરોબર સૂર્યનારાયણ છે એ ધરતીની ઉપર પોતાના કિરણો જ્યારે પાડે, ધરતું કંકુ ધરતી છે એ કંકુ વર્ણી બને અને ધરતી અને આ વરસાદ છે એ બે એકાબીજી વરચેટ માંડે છે. ધરતી એમ કે છે કે હું મોટી છું અને વરસાદ એમ કે છે કે હું મોટું છું. બરાબર એનો મેહુલો બેની વરચેટ છે હાલે છે. તે ત્રીજી વ્યક્તિ આવે એમ કે છે કે તમે બે રહેવા દો, તમારા બે કરતા હું મોટો છું. કોણ છે? બરાબર એનો મેહુલો અને મેઘ વડો ભગવાન. ધરતી અને મેઘ બેથી મોટા છે ભગવાન. અને ત્રણની વાત આવે છે આ ચોથી વ્યક્તિ આવી અને એમ કે છે તમે રહેવા દો, તમારા ત્રણ કરતા હું મોટી છું. કોણ હતું? ધરાવણેરો મેહુલો અને મેઘવડો ભગવંત. ભગવંત છે ભક્તિ વળી. ભક્તિ એમ કે છે કે હું તમારી માં છું, તમારી કરતા હું મોટી છું. અને એ ચારે પોતાની જ્યારે મોટાઈ બતાવી ત્યારે પાંચમી વ્યક્તિ આવીને એમ કે છે ધરાવણેરો મેહુલો, મેઘવડો ભગવંત. ભગવંત છે ભક્તિ વળી. ચારે તમે રહેવા દો, તમારી કરતા અમે મોટા છીએ. પાંચમી વ્યક્તિ હતી કોણ? તો કે ધરાવણેરો મેહુલો, મેઘવડો ભગવંત. ભગવંત છે ભક્તિ વળી અને ભક્તિ વડેરા આવા સંત. આ સાધુ ન હોય તો મને તમને ભગવાનની ઓળખાણ કોણ કરાવે? આ
સાધુ ન હોય તો મને તમે સત્સંગ કોણ કરાવે? આ સાધુ ન હોય તો મંદિરની અંદર જે છે ભગવાનની સેવા પૂજા કોણ વ્યવસ્થિત કરાવે? માટે આ સંતો જ્યારે આપણને સત્સંગ કરાવવા માટે આપણી ચિંતા કરી અને અહીંયા પધાર્યા છે ત્યારે ફરી એકવાર 1 મહિનો આ સંતો અલગ અલગ જગ્યાએ પોતા રહેવાનું, રસોઈ બનાવવાની, ખાવા બનાવવાના અને એ બધાના ઘરે પધરામણી કરવાની, એટલે એમને થાક ન લાગે એના માટે પણ જોરદાર તાળીથી વધાવો. હા, આવા સંતો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા અને ઓસ્ટ્રેલિયાની ધરતી, જો કે અમે તો પહેલી વાર પ્રવાસ કરવા માટે આવ્યા, પણ અદ્ભુત ધરતી છે. ભારતીયો એમાં ગુજરાતીઓ જ્યાં બધે દરેક જગ્યાએ જે વિકાસો કર્યા છે. હા, એમાં નરેન્દ્રભાઈ મોદીનો ગઈકાલે બર્થડે હતો. એ મહાપુરુષને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. જો કે હું કઈ ભાજપનો માણસ નથી, હું નથી ભાજપનો માણસ, નથી કોંગ્રેસનો માણસ, નથી તમે ટોપી કરી આપનો માણસ, હું તો છું હરિકૃષ્ણ બાપનો માણસ. આપણે ટોપી નથી, કોઈ વાંધો નહીં. આમ તો આપણે કોઈ પક્ષમાં કરવું નથી, પણ અચ્છા, વાહ ભાઈ વાહ, બતાવો એકવાર ટોપીને જોરદાર નાસી. વાહ ભાઈ વાહ, શું તમારી ટોપીની એની છે કાંટો કાઢી લઈ ગયો. પણ એટલો બધો આનંદ. નરેન્દ્રભાઈ મોદીનું રાજ છે ને ત્યારે સ્વામી ભગવાન અનુભવ થયો, દર્શન કરાય એટલે ગયો. અને એ માણસમાં કઈક તાકાત તો છે જ તે, કારણ કે અવાજ નાખે તો હવળા પ્રાણે. હું એક વાત અવારનવાર કર્યા કરું છું, કાં ભોગવો નકર પછી ભોગવો, કાં ભોગવો નકર પછી ભોગવો. અને મોદી સાહેબ પર્સનાલિટી એવી છે, મારામાં મોદી સાહેબમાં એક સામ્યતા છે. હું કહું ગમે એવા કપડા પહેરી ભળી જ જાય અને બે એને બોલવાના કારીગર. હા, મોદી સાહેબ બોલતા હતા પણ લાગે સાંભળ્યા જ કરી. હમણાં જાપાન એમ છે, જાપાન ખાલી ફરવા માટે ગયા તો જાપાને 14,000 કરોડની લોન આપી દીધી. મોદી સાહેબ ખાલી ફરવા માટે ગયા તો 14,000 કરોડની લોન આપી દીધી. મોદી સાહેબે સામે આપ્યું શું? ભગવદ ગીતા. 5 વર્ષ પછી આપણે એક હપ્તો નહીં આપીએ, એ લોકો કહે છે કે મોદી સાહેબ દસ્તાવેજમાં શું આપ્યું? ખોલો તો. એટલે મોદી સાહેબ આપેલો દસ્તાવેજ આમ ખોલશે, ભગવદ ગીતા પહેલા પાના ઉપર લખ્યું હારે લાવ્યા હતા શું લઈ જવું છે, આપણે હારે લાવ્યા હતા શું લઈ જવું છે. હા, એમાં ઓલા પાકિસ્તાન વાળાને ચોટ્યા હુમલા કર્યા કરે છે. એમાં મોદી સાહેબે હમણાં આપ્યું મિશન સિંદૂર. બધાઓ એક પણ મિશન સિંદૂર. હજી તો કીધું મિશન સિંદૂર જ આવ્યું છે, હજી મિશન ટીકો બાકી છે, મિશન નાણો આવશે, પછી મિશન બુટી આવશે, મિશન મંગળસૂત્ર આવશે, મિશન કંદોરો આવશે ને તો એ કઈ મૃત્યુ નથી રહેવાની. અને ભારત તો ભારત છે સાહેબ. એ લોકો બીવડાવી જ કરે છે. આપણે ભૂકંપથી નથી બીના, તમારે જે ભૂખડથી થોડા બીવ. અને મેં તો કીધું એને કહી દો તમે કે ચંદ્ર ઉપર ઝંડા મેકવા વાળામાં અને ઝંડામાં ચંદ્ર રાખવા વાળામાં ફેર હોય. બાપ બાપ હોતા હોય, બેટા બેટા. અમારા ગામમાં એક ભાઈ છોકરા નામ પાકિસ્તાન રાખ્યું. અને અમે તો છોકરા નામ શું કામ પાકિસ્તાન રાખ્યું? કે હું કહી શકું પાકિસ્તાનનો બાપ છું. બોલો, ભારત દેશની બોર્ડર ઉપર 3 દેશના જવાનો જીવતા પકડાઈ ગયા. ભારત વાળો હતો, પાકિસ્તાન વાળો હતો અને કોઈ બીજા દેશ વાળો હતો, કદાચ ભૂતાન નો હશે. તો ઉભા રાખ્યા કે તમે 3 જીવતા પકડાઈ ગયા તો તમને 3 સજા કરવાની છે. જીવતા પકડાઈ ગયા છો એટલે તમને 15 કોડા મારવાના છે. પણ બોલો છેલ્લી ઈચ્છા શું છે? ચાઇનામાં પેલા ઉભો રહી ગયો. બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારે કઈ ગોળ દેખ્યો પાડી ગયો. દેખ્યો પાડી તો 5 કોડા કરે ને દેખ્યો પડી ગયો, 10 તો ખાવા પડ્યા. બસ પાકિસ્તાન વાળા મારવાનું. બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારે 2 તકિયા પાડી ગયો, 2 તકિયા પાડી 10 કોડા માર્યા, એક તો નીકળી ગયો, 5 તો ખાવા પડ્યા. પછી ભારત વાળા મારવા આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારે પાકિસ્તાન વાળા પાડી ગયો. આ હટાણ માનજો ધબધબાટી બોલાવતો એમ અત્યારે તો હમણાં તો ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા 2 વર્ષ પહેલા. મોદી સાહેબને કીધું ડોનાલ્ડ ટ્રમ્પે કે મોદી સાહેબ એટલી બધી ઠંડી પડે છે તમારા આમાં કેમ કરે રાત કરશે? એવું કહે છે બાકી માવા બનાવે બધા. વ્યસન તમે જો ત્યારે એટલા બધા થઈ રહ્યા છે. પણ હું તો કહું છું આ સ્વામિનારાયણ સંપ્રદાયની આપણી વિશેષ એક આગવી એવી ઓળખાણ છે
કે વ્યસન મુક્તિ અભિયાન. વ્યસન મુક્તિ અત્યારે ચાલુ કર્યા, પણ શ્રીજી મહારાજ આજથી 200 વર્ષ પહેલા આપણને આદેશ કર્યો કોઈ નથી વ્યસન ન કરતા. આ બધા એટલા હરિભક્તો બેઠા છે, કોઈના મોઢામાં માવો પાન મસાલો બીડીનું કોઈ વ્યસન નહીં. સાહેબ આ શિક્ષા એ શિક્ષાપત્રીમાં લખવાનું, અને એ શિક્ષાપત્રીની લેખનને 200 વર્ષ થાય છે. એના ઉપક્રમે આ સંતો અહીંયા પધાર્યા છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. અને સરદાર વલ્લભભાઈ પણ એવું કહેતા કે આ શિક્ષાપત્રી જો દરેક વ્યક્તિ પાળવા મળે તો થાકી વર્દી વાળાની જરૂર ન પડે. શિક્ષાપત્રી તો અમારા ચારણી સાહિત્યમાં છે કે બધા બેન હાથા પડે એટલું ઊંચું બોલવું. શિક્ષાપત્રીમાં શું લખ્યું? બધા બેન હાથા પડે એટલું ઊંચું બોલવું, ખોલવું નહીં એક મેણ ખોટું, છોડવા નહીં બહુ ગુણના સાંપડા, માપ બધાય નહીં કદીનું મોટું, આણંદેથી ક્યારેનું હરખવું, પરખવી નહીં કદી નિંદા પરાઈ, ભૂખમર હોય પણ અખજનું ભરખવું, નિરખવી નહીં કદી અવર નારી, લાભમર હોય પણ કપટથી ન લીચીએ, ઈચીએ સાક્ષી નકો કુડી, પાણી ગાળાવીને ગદીને બીજીએ, મૂળગી બીજીએ નકો મૂડી, ભાગળનો ભરવો ક્યારે નો કરવો, ભાઈઓમાં વિવાદ ક્યારે નો ભરવો, મૂર્ખાની સામે બધી વાત ન માંડવો, ગદીના નીચનો સંગ કરવો, ઊંડા પાણીમાં નકો નાવું, ગળાના સ્વાદ નકો ગાવું, જમવાનું કહેવાય નકો જાવું, કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં, તો હરિકૃષ્ણ મહારાજ રહેશે સદાય એના સંગમાં. ઈ હરિકૃષ્ણ મહારાજ આપણે એવા સર્વોપરી મહારાજ મળ્યા. આપણા સંપ્રદાયનું તો મહારાજ થી લઈ મોહનથાળ સુધી બધું દિવ્ય છે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જે મૂર્તિ ન મળે અને સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મળે એવો પ્રસાદ કઈ મળતો નથી. હા, બધાને એકવાર તો એ પ્રસાદ યાદ કરવો પડે. અને 2 રૂપિયાનું કિલો રીંગણું આવે, અત્યારે આપણે રીંગણા બનશે. 2 રૂપિયાનું કિલો રીંગણું અમારે કાઠિયાવાડમાં છે, પણ શ્રીજી મહારાજનો સંગ થઈ ગયો. શાકોત્સવમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવમાં રીંગણાનું શાક બને એવું કોઈ તમને હોટલમાં જોવા ન મળે. એનો ક્યાંક રાખજો, એનો નશો રાખજો. અમારે આ સુરત શાકોત્સવ થયો ને અમે સેવામાં ઉભા હતા, તો સમજો કે ઉભા રહો સેવામાં ડીસી મેં કે ને એમાં કોઈ જોજો બગાડ ન કરે. ઘણા બગાડ કરવાની ટેવ હોય. તો હું તો એક ભાઈ આ બીજ લઈને ફેંકવા માટે આ એટલો બધો ઢગલો, મેં કીધું આટલો બધો ઢગલો આ બધું ન લેવા દેવાય, ખાઈ જાવ મને હકાની જોવો જ કરાય. રીંગણાના મરચના જીત્યા છે. મેં કીધું એટલું બધું ન ખવાય, ગરમ પડે તને યજમાનને બે ને. હા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની ડીશ એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ છે. અને વિમાનમાં આવતા હતા ને તો મારી બાજુ મેં બાબા બેટા યાર હોય છે, કીધું દાદા શું લાવું? દાદા કે મોતૈયો લાડવો, બે મોહનથાળના બટકા, ભજીયા, રોટલી, શાક, દાળ ભાત ને છાશનો ગ્લાસ તૈયાર હોય છે. કે બાબા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. વિમાન છે, આ વડતાલનું મંદિર નથી. હા, એટલો બધો. અને સર્વોપરી મહારાજ મને તમને મળ્યા. ઘોર દોરે કાળની અંદર આવા સંતો મળ્યા. સહજાનંદ સ્વામીએ છપૈયા પ્રગતિને ધર્મ ભક્તિ ઘેરે જોને આવાજ ઉતારી અને ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સૌને ચિંધ્યા સુકારી, શિક્ષાપત્રીનું પાન, વચનામૃત ગ્રંથ મહાન, આવા નિર્વિકારી સંત આપ્યા તેવા તપધારી, સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ, કરોડ વંદન કરીએ સહજાનંદ સ્વામી. અને હરિકૃષ્ણ બોલું ત્યાં હૈયામાં આમ ચડે, સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને, નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું, અને નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને, સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાન્ય, ન્યાલ કરણે ઘનશ્યામી મોહિયા છે મનને, સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ, કરોડ વંદન કહું સહજાનંદ તમને. આ ભગવાન મને તમને મળ્યા, એની આ દિવ્ય પરંપરા મળી. અને ભગવાન આપણને એટલા સુખિયા કર્યા. ભગવાન જ્યારે ગાંધીએ બેઠા ત્યારે ભૂખ ને દુઃખ તો માગી લીધા. જગતની અંદર એવું કહેવાય છે સ્વામિનારાયણ સુખી બહુ હોય. મને ઘણા કે સ્વામિનારાયણ સુખી બહુ કાં? મેં કીધું વૈયાવો વગર મહેનતે ગુણાતીતાનંદ સ્વામી કે હોળ ટાણીને હોઈ જાવ, ધર્મ પાડશો ને તો હોળ ખોલીને ગામ ખાવાનું દેશે. હા, સુખિયાનો સંપ્રદાય કહેવાય છે. અને આપણા હાથમાં હું તો કહું છું બળદના પૂંછડા આંબળવા સિવાય કે એનું ખેતી કરતા, ગામડે રહેતા, હારા મકાન નહીં. આ બધાય જોયેલું છે, તમે બધાએ જોયેલું છે. પણ સ્વામિનારાયણ ભગવાન કે તમે અમને અમારો ધર્મ પાળો છો, હું તમને સુખી કરીશ. જે હાથમાં બળદના પૂંછડા રાશિ આંબળવા સિવાય કાંઈ નહોતું, એ હાથમાં જોઈ છે BMW ઉડીને સ્ટેન્ડિંગ આવી ગયા. હું તો કહું છું ઘણી વાર કે તમે અમારા કથામાં ન આવો તો કાંઈ નહીં, અમારા સમયમાં ન આવો તો કાંઈ નહીં, અમારા મંદિરોમાં ન આવો તો કાંઈ નહીં, અમારા સંતોનો સંગ ન કરો તો કાંઈ નહીં. અમારો સમય હોય ને, અમારી સભા હોય ને, ત્યાં આવીને પાર્કિંગમાં જુઓ ત્યાં તમારી સાચી થઈ જાય. હા, ગાડીઓ તમે જો કેવી આપણે સ્વામિનારાયણ ગાડીઓ છે અત્યારે, એસએફની એવિયન, યક્ષવીન, ઓટીન, એન્ડેવર, એમએસ7, એસએક્સ પર, અલ્ટિના, લસ્ટેરોન, હાઇટેન, ટ્વેન્ટી, ઇન્ડિકા, ઇન્ડિગો, રિયોન, ઇકો, નિલોવા, રોલ્સ રોયસ, રેપિડ, હિટસ, રેન્જર, કોરોલા, કેમ્બ્રિજ, ક્રુઝ, કાલિસ, ફિગિયા, ફિગર, ફિલ્ડી, ફોરેસ્ટ, ફરારી,
ફોર્ચ્યુનર BMW જીપને બોલેરો જેમને ઝાયલો જીપને જીપ્સી જેટી જેગમાં જીવા જેડના વોક્સવેગન તની સુમો સેન્ટ્રો સ્વીટને સ્કોપે સિયારા સિયારની શેરને સોનાટા ઈનો નેનો પોલો પજેરો માંજા મર્સિડીઝ માઇક્રો તુફાન લોરા ટાવેરા ફેટિયા ગેટા જીવા યુટિલિટી ગુંબરને હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી પછી જેવી તમારી કેપેસિટી અને આપણને સ્વામી ભગવાને કેટલા સુખી કરી દીધા હા અને હું તો કહું છું ઘણી વાર કે ભગવાન સ્વામિનારાયણ છે મહારાષ્ટ્રમાં પ્રગટ છે મૂર્તિમાં પ્રગટ છે શાસ્ત્રમાં પ્રગટ છે સત્સંગમાં પ્રગટ છે બાકી જો મનુષ્ય સ્વામિનારાયણ ભગવાન વિચરતા હોત ને તો એની પાસે જે રીતે ગાડી હોત એ કોઈ પ્રકારે ન હોત કારણ કે 200 વર્ષ પહેલા અમારે ગઢડા બોટાદ જસદણ અને ઢસા આ ચાર પડગણા છે ને એમાં જાતવંતી ઓરિજિનલ ઓલાદની ઘોડીઓ છે અને અશ્વપાલનનો મોટો વ્યવસાય હતો પીરાને આમ જાતવંતી ઘોડીઓ કે ગાડીના કેમ નામ છે એમ ઘોડીઓને નામ છે આપણે ખાલી ઘોડી જ આવે અને એમાં અલગ અલગ પ્રકારો છે પીરાની તાજલ ઢેલ હેમણ મારાકી પટ્ટી હીરાળે મરાળે વાળી મૂંગી ફૂલ માળ બોદલી માછલી રેડી સિંગાળે ચોગાળે છે ચપર વાંગલી છની ચાંદની ચંદ્ર ઢાલ ધાવડી ભૂતલી કેસમ રેશમ મુરગટ મૂળ લખીલાલ વાંદરીની હટારી જબાર મંગી નંગી હરણીને લાશ મોઢા મૂળ વાળે આવા તરા સરઠારા ઉલંગા તુરંગા વાળા આ 36 પ્રકારની ઘોડીઓ અને એમાં શ્રેષ્ઠ હોય તો માણેક વખતની માણકી અને માણકીની માથે રહી આપણો મહારાજ છે વિચરણ કરતા બતાવો એકવાર માણકી ઘોડી મહારાજનું મનની વાત જાણતી એવી માણકી ઘોડી અને આજે લક્ષ્મીપાણીમાં આપણે જોઈએ છે મહારાજનું સ્મૃતિ મંદિર છે એક્ઝેક્ટ સામે માણકી ઘોડીની સમાધિ છે ગરુડ અવતારી માણકી અને એમાં આજે ઘણી વાર આપણે જોઈએ આપણને પ્રસાદીની વસ્તુ જોઈએ ત્યારે એમ લાગે કે મહારાજને ગયા 200 વર્ષ નથી ત્યાં હજી માત્ર 50 વર્ષ થયા છે કારણ કે એક મહારાજના વચનામૃતો તમે જુઓ પુસ્તકો જુઓ વાર તારીખ સાથે આવું પ્રૂફિંગ કોઈ સંપ્રદાયમાં થયું નથી આપણને જે મળ્યું છે એ પ્રાપ્તિ જેવી તેવી નથી માટે દાસના દાસ અને એના દાસ બની અને રહી અને સત્સંગની સેવા કરી આ સાધુના વચને જેમ સાધુ કે એમ આપણે આપણા જીવન બનાવીએ ત્યારે જિંદગીની સફળતા છે કારણ કે જીવતા છીએ તો નામનું મહત્વ મળ્યા પછી એને નનામી કહેવાય જિંદગી આપેલી છે કોઈની ઉધાર એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય રડતા રડતા તો આવ્યા હતા હવે હસતા હસતા જાય તો વાત ખામી કહેવાય બાકી કઈક જન્મે છે ને કઈક મરે છે એનું નામ ગુલામી કહેવાય પણ આવા સારા કાર્ય લીધે કંઈક તમારું સમર્પણ હોય એનું નામ સદગી કહેવાય અને આખરી તાથી મેં તમને કીધું એક જ બાપના આપણે દીકરા છીએ એવી રીતે હળી મળી અને ભેળા મળી રહેશું કારણ કે ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો બધી રાત હોય ને ગળી જતા શીખજો કડવા વચન કોઈ કહે તો ગળી જતા શીખજો અને આમ દૂધમાં હાકર પડે એમ ભળી જતા શીખજો દૂધમાં હાકર પડે એમ ભળી જતા આપણે શીખીએ વળી ખાસ ફરી અને તમને આનંદ કરવા માટે હું આવ્યો છું તમે જ્યારે કહેશો ત્યારે વળી આવીશ ખાસ તમને આજે બહુ આનંદ થયો આટલા બધા હરિભક્તો છે એ જેવી રીતે સમય આપ્યો તો એ સમય પ્રમાણે અહીંયા હાજર થઈ ગયા ખૂબ જ સરસ મજાનો અમારા અલ્પેશભાઈ અને નિખિલભાઈ બંનેભાઈ બધી ઘણા હરિભક્તોને ઓળખું છું એમાં અમારે ખાસ નરેશભાઈ એમના ઘરે મહારાષ્ટ્રીનો સંતોનો અને આ ગોપાલન સ્વામી પૂજિત હરિકૃષ્ણ મહારાજ લાલજી મહારાજ એમનો અવતારો છે એમને પણ જોરદાર તાળીથી વધાવો બધાને હરખ હોય જલ્દી આપણે બંગલો બને આપણે રહેવા જઈએ પણ એમાં એવો ભાવ અને જોગરનું જો કેટલા કરોડો જન્મના પૂર્ણ ભેળા થશે ત્યારે આવા યોગ થાય નરેશભાઈનું મકાન તૈયાર થતું હતું અને લાલજી મહારાજને હરિકૃષ્ણ મહારાજ સંતોને અહીંયા બરોબર પધારવું એમનો ભાવ જલ્દી મકાન પૂરું કરીને મારે પહેલા હરિકૃષ્ણ મહારાજ અને લાલજી મહારાજને મારા મકાનની અંદર રાખવા છે પછી વાસ્તુ અને નિર્માણ ધાસુ રહેવા માટે એનો વિચાર એકવાર જોરદાર તાળીથી વધારો રાજપૂત જોકે તો સ્ટેટના આમ તો કુંવર કહેવાય અને શ્રીજી મહારાજ છે ને રાજાને પહેલા ઉતરતા હતા તમે જોજો વચનામૃતમાં જોજો કારણ કે રાજાના ઘરે જાય ને એટલે રાજાને આખું ગામ માનતો હોય આખા ગામને લાજેશ્વરને આવવું પડે એટલે મહારાજ છે મહારાજ હતા ને 127 રાજાને સત્સંગી બનાવેલા એક બે ગામના ગામ ગણે નહીં મારા થોડાક દિવસ પહેલા વાંચવામાં આવ્યું હરિચરિત્ર ચિંતામણીમાં 127 રાજા રજવાડાઓ મહારાજને માનતા થયેલા અને એવો સત્સંગ સરસ મજાનો પ્રવર્તાયો મહારાજે ઈ ઉજળી પરંપરા મને તમને મળી અને એમાં એક ખાસ અમારે અક્ષનો બર્થડે છે ને આજે હા એટલે એને પણ મહારાજ આશીર્વાદ આપશે અને વિશેષ અમારે હરે કૃષ્ણ રેસ્ટોરન્ટમાં લેવા મને આવ્યા ત્યારે મને ખબર પડી મને કે અમારે હરે કૃષ્ણ રેસ્ટોરન્ટ ત્યાં સુરતમાં ચાલે છે
તો આવા બધા કુબેર ગણપતિઓ મારી સામે બધા બેઠા છે અને પણ દાસના દાસ બની અને સત્સંગની સેવામાં અહીંયા તમે આવો છો અને રૂપિયો અત્યારે કાઢવો ને બહુ દુર્લભ છે. આરતી માથા નથી રાખી શકાતા, પણ પરસેવાનો રૂપિયો છે એવો વિચાર કરે કે મને હરિકૃષ્ણ મહારાજ આપ્યું છે, મને લક્ષ્મીનારાયણ દેવે આપ્યું છે અને દેવના માટે થઈ અને મારે બધું જ કરવું છે. આવા જેના હૃદયની અંદર ભાવ છે ને એકવાર જોરદાર તાળીથી બતાવો. કારણ કે પોણા પાવાનું, પૂજાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, મુસેતાનું ખવરાવીને ખાવાનું, સુરવીરતાનું, પ્રભુ ભજાનું, વીર થવાનું, હાલથી ગીત વાવરવાનું, રણ ચડવાનું, નામ રડવાનું કામ નથી. ધંધવારમ, કમર ચડારમ, ધનકો ધારમ, કંકારમ, બંદૂક મહારમ, મારા મારા મહાકારમ, મોકારમ, નરકૈના નારમ, ગરજ પુકારમ, મુખ ઉતારમ નામ નથી. ગીત વાવરવાનું, રણ ચડવાનું, નામ રડવાનું કામ નથી. દુષ્કાળ આવે, ફાળ પડાવે, મહેન આવે, મુરજાવે, ઈ ભક્તિ આવે, ગુની આવે, બહુ રીત આવે, બિરદાવે, તા તાકી ભાવે, બંદૂક પાવે, નામું ખાવે કામ નથી. ગીત વાવરવાનું, રણ ચડવાનું, નામ રડવાનું કામ નથી. ઉદ્ધત સેવા કરે સેવા હલકા એવા જડજેવા જન્મે દુઃખ દેવા લાભના દેવા મળના દેવા માગેવા કઈ પિંગળ એવા પાપ કરેવા અનંત મરેવા કુમતી ગીત વાવરવાનું રડ ચડવાનું ના મળવાનું કામ નથી. ભલામણ આ વરદાન કેવું કામ જેને કર્યું છે. આ સરસ મજાની સભાની અંદર જે યજમાનો થયા છે, પોતાની ધન લક્ષ્મી વાપરે છે, એને એકવાર ફરી જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે રૂપિયા ઘણાની પાસે છે પણ નથી દેતા. એક ગામમાં અમારી બાજુનું ગામ છે ને, એમાં એક ભાઈ એટલો લોભી એની અંદરથી એમ થઈ ગયું મારે જેટલો કોઈ લોભી નહીં હોય. તેને પેપરમાં આપ્યું કે મારા કરતા કોઈ મોટો લોભી હોય ને તો મને મળે, મારે ઇનામ આપવું છે. પેપર પડતું અલગ અલગ ગામમાં ગયો, એક લોભી નામ આવી ગયું કે આને કરતા મોટો હું છું. એ શું કામ એમ કે છે હું મોટો લોભી છું, મારે મળવા જવું છે. મળવા જવું છે પછી ખાલી હાથે નથી જવું. લોભી એ વિચાર કરશે મળવા જવું છે ખાલી હાથે નથી જવું. લઈ શું ગયો કાગળના એક સફરજન દોરે લઈ ગયો, ડોર બેલ દબાવ્યો. એ લોભી પાછો છે ને પેપરમાં આપ્યો તો એ બાર કામ ગયો. છોકરાએ કહ્યું કે બોલો શું કામ છે કે તારા બાપુજીને મળવું છે, બહુ મોટા લોભી છે એમ કે છે. એની કરતા મોટો હું લોભી છું. એ કેમ કે હું મોટો છું કે બાપુજી તો બાર ગામ ગયા છે તો કે હાલે કાગળમાં દોરેલું એક સફરજન છે લાય. તો ઓલો છોકરો પાછો લોભી નો કાગળમાં દોરેલું સફરજન લઈ લીધું અને આમ કરીને આમ આપ્યું. બોલો કે આ શું છે કે મુસંબી. આટલી વાતચીત હાલત લોભી બાર ગામ ગયો તો આવી ગયો. એ છોકરાએ કીધું શું છે તો કે આ તમારા કરતા મોટા લોભી છે એવું કે છે, પેપરનું કટિંગ લઈને આવ્યા છે, ખાલી હાથે નથી આવ્યા પાછા, કાગળમાં દોરેલું સફરજન લઈને આવ્યા. તો ઓલો કે બેન આમે કઈ દીધું કે હા દીધું ને કે શું કે આમ કહીને આમે મુસંબી આપ્યું. તો લોભીએ છોકરા એકલા ભણે કે આપી દી પછી આવડી કપાય ને, આવડી મોટી હું કામ હતી. આપી તો પછી આવડે અપાય ને, આવડે મોટી શું કામ હતી. હા મોદી સાહેબને હમણાં વાત થતી ને, મોદી સાહેબનું રાજ એટલે રાજ છે. હમણાં પાકિસ્તાનના નાણામંત્રીએ રાજીનામું આપ્યું તો કોઈ પૂછ્યું કે શું કામ નાણામંત્રી રાજીનામું આપ્યું કે નાણાં નથી ચાલો નાણામંત્રી નાણાં ઓપડા હાવ ખાલી થઈ ગયા. અને આપણે એનો ગરબો ન હતો, નોટના 2 દિવસ પછી શરૂ થાય છે. આપણે ગરબો હતો આપણે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, પાવાગઢ વાળે મને દર્શન દે નહીતર મારે